વિસાવદર નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકીના અધ્યક્ષસ્થાને સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। બસ સ્ટેન્ડ, જીઈબી કોલોની અને મેઇન બજાર વિસ્તારમાં સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી। સ્વચ્છતા પખવાડિયા દરમિયાન દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ ઉપર આધારિત વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। વિસાવદર નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છોત્સવ અભિયાનનો આરંભ થયો હતો, જે અંતર્ગત વિસાવદરમાં બસ સ્ટેન્ડ, જીઈબી કોલોની, મેઇન બજાર વિસ્તારમાં સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર એમએમ વાઘેલા, નગરપાલિકાનો સ્ટાફ અને શહેરીજનો સહભાગી બન્યા હતા। ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014 થી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત 2 અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાન આગામી 31 ઓક્ટોબર એટલે કે 3 પખવાડિયા સુધી યોજાશે। તે અંતર્ગત સ્વચ્છોત્સવમાં નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ બજારો, માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ સફાઈ માટે જન ભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે। આ ઉપરાંત અઠવાડિક થીમના આધારે વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે।